નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને હું છું આપની સાથે કોમલ અગ્રવાલ। શરૂઆત કરી મહત્વના સમાચારોથી। વડોદરાની વાત કરવામાં આવે, વડોદરા શહેરમાં ગત રોજ સાંજથી શરૂ થયેલા ધોધમાર વરસાદને કારણે અનેક વિસ્તારો પાણીમાં ભરાઈ જવાની સ્થિતિ સર્જાઈ। સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર અરુણ મહેશ બાબુ તાત્કાલિક એક્શન મોડમાં આવ્યા હતા। શહેરમાં ભારે વરસાદ બાદ કમિશનર અરુણ મહેશ બાબુએ સિટી કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ખાતે પહોંચી વિવિધ વિસ્તારોમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરા મારફતે પાણી ભરવાની સ્થિતિની સમીક્ષા કરી હતી। સાથે જ વિવિધ સ્થળોએ પાણીના લેવલ પર સતત નજર રાખવામાં આવી હતી અને ત્યારબાદ કમિશનરે શહેરના અસરગ્રસ્ત વિસ્તારોની રૂબરૂ મુલાકાત લઈ પાણીના ઝડપી નિકાલ માટે અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી। જ્યાં પાણી ભરાયા હતા ત્યાં પમ્પિંગ અને ડ્રેનેજની કામગીરી ઝડપી બનાવવા માટે સંબંધિત વિભાગોને તાત્કાલિક પગલાં લેવા નિર્દેશ આપવામાં આવ્યા હતા। મીડિયા સાથે વાતચીત દરમિયાન કમિશનર અરુણ મહેશ બાબુએ નાગરિકોને અપીલ કરી હતી કે ભારે વરસાદ દરમિયાન બિનજરૂરી બહાર ના નીકળે, તંત્રની સૂચનાઓનું પાલન કરે અને કોઈ પણ ઇમરજન્સી સ્થિતિમાં મહાનગરપાલિકાના કંટ્રોલ રૂમનો સંપર્ક કરે। તંત્ર દ્વારા સમગ્ર પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે। 8 વાગ્યા સુધીનું આગાહી હતી। સારું ન્યૂઝ છે કે 5:30 થી 7:30 પહેલે જ વરસાદ પૂરું થઈ ગયું છે। આપણા માટે પણ સારું ન્યૂઝ છે કે અમારા તમામ એપીએસ ચાલુ છે। એક સુભાનપુરા લાઇન ડાઉન છે, આ સિવાય તમામ એપીએસ અત્યારે ચાલુ છે, એટલે 73 લાઇન્સ ચાલુ છે। એટલે આપ જોઈ શકો છો કે જૂના વોલ્ડ વિસ્તારમાંથી પણ મોટાભાગમાં આપણા સ્ટ્રોમ વોટર ડ્રેનેજ અને ડ્રેનેજ લાઇનમાંથી પાણી નીકળી રહ્યા છે। એટલે જેટલા પણ કચરો છે એ પણ સવારે પણ અમે સાફ કર્યા હતા, જેથી કરીને અત્યારે પાણી ફ્રીલી નીકળી ગયું છે। એટલે હવે અત્યારે બહુ ચિંતા કરવાની સ્થિતિ નથી। કાલાઘોડા 10માં છે, એટલે કદાચ રાતમાં હજી એક શાવર અમે રાહ જોઈ રહ્યા છે। કદાચ એક વરસાદ થવાની શક્યતા છે 10 વાગ્યાની આજુબાજુ। 5 થી 8 વાગ્યા સુધીનું આગાહી હતી। સારું ન્યૂઝ છે કે 5:30 થી 7:30 પહેલે જ વરસાદ પૂરું થઈ ગયું।